સુરતમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સુરતમાં હળવો વરસાદ ખાબક્યો અને હળવા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉધના બસ ડેપોની બહાર વરસાદી પાણી ભરાયા છે। સુરતમાં મુશળધાર વરસાદ વરસ્યો। બસ ડેપો બહાર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી માહોલ જામ્યો। માત્ર ઉધનામાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો। વરસાદી પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। થોડાક જ વરસાદની અંદર સુરત પાણી થઈ જતું હોય છે। 13 વિસ્તારોની અંદર ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના ઉધના વિસ્તાર ખાતે। ઉધના વિસ્તાર ખાતે દ્રશ્યો હાલ બતાવવા માંગીશ। 4 રસ્તા કહો, 3 રસ્તા કહો કે મેઇન રોડ કહો, દરેક જગ્યાની ઉપર આ પાણી ભરાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને પાણી ભરાવાને લઈને લોકોએ હાલાકી વેઠવાનો વાર આવ્યો છે। વાહન ચાલકો જે છે એ અટવાઈ રહ્યા છે। આખો રસ્તો વહેલી સવારથી વરસાદ પડવાને કારણે પાણીથી ઉભરાઈ રહ્યો તો વ્યવહારિક છે કે આ ઉધના જે બસ ડેપો છે આ બસ ડેપોને લઈને ક્યાંક હેરાનગતિ થઈ રહી છે। લોકો જે છે અહીંથી વાહન હંકારવા પહેલા પણ વિચારી રહ્યા છે। ટ્રાફિક જામ સાથે વાહનોની કતાર જે કહી શકાય છે એને લઈને પણ લોકો હેરાન પરેશાન હોય છે। શહેરના ઉધના ઝોનમાં માત્ર અડધો કલાકના અંદર આ વરસાદ જે છે 1.5 ઇંચ જેટલો ખાબક્યો છે। પાણીનો નિકાલ નથી થતો। તંત્ર શું કરી રહ્યું છે એવું લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। મીડિયા પહોંચે છે ત્યારે પાણીનો નિકાલ કરવા માટે પહોંચે છે। ઘૂંટણસમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। ખુદ જે આ કર્મચારીઓ પાણીની અંદર જઈ રહ્યા છે, જેટલા અંદર જશું એટલું પાણી દેખાઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને સુરત ખાતે આ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। આ વરસાદી પાણીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીનો નિકાલ નહીં થવાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના વિવિધ વિસ્તારમાં થોડાક જ વરસાદની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।